તો નાસ્તો તો જોઈએ, નાસ્તા વગર હાલે નહીં. અને એમાંય પાછા અમે કચ્છી એટલે અમને દાબેલી વગર ના ચાલે. પછી ભરાયું ગાડીમાં પેટ્રોલ અને પેટ્રોલ ભરાવીને અમે નીકળી ગયા ભેળ માતાના દર્શન કરવા માટે. તો ફાઇનલી વરસાદનો માહોલ અને રસ્તામાં મળેલી હરિયાળી જોતા જોતા અમે પહોંચી ગયા ભેળ માતાજી. મિત્રો, ભેળ માતાજીએ મોમાઈમાના દર્શન કર્યા પછી અમે ત્યાં એક બાજુમાં જૂની ઐતિહાસિક ગુફા આવેલી છે, તો અમે એ ગુફાને જોવા માટે નીચે ગયા હતા. પણ ઘણો ટાઈમથી ત્યાં કોઈ જાતું ન હતું, એટલે વિશાળ જંગલ જેવું થઈ ગયું હતું, એટલે અમને ગુફા તો મળી નહીં. પણ તોય અમે ટ્રેકિંગ જેવો માહોલ બનાવ્યો હતો. થોડાક નીચે ઉતર્યા અને પગથિયા બહુ અમને તો અઘરા પડ્યા, પણ તોય હિંમત કરીને એકવાર નીચે ગયા. પણ ત્યાં જંગલ એટલું હતું કે તમને ગુફા દેખાય જ નહીં, શોધવી પડે. અને અંદર જંગલમાં જવું અત્યારે થોડુંક રિસ્કી જેવું અમને લાગ્યું, એટલે પછી અમે ત્યાં નીચે ઉતર્યા અને નદીના કાંઠે થોડાક 1-2 વિડીયો બનાવી અને પાછા અમે આવતા રહ્યા ઉપર. હેલો ગાઈસીસ, અમે ભેળ માતાએ આયા તો હતા, પણ જે ઉતરવાનું નહોતું અમારે ખાલી આવવાનું જ હતું. હવે ઉતરી ગયા છીએ, પણ હવે ચડાતું નથી. માવા છે ને, માવા ખરેખર ખવાય નહીં હો. इंजीनियर लई गया